નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 8 રીડ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ હેવન ઓફ ફ્રીડમ, એટલે સ્વતંત્રતાનું સ્વર્ગ. એન્ડ ઇટ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર, અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી આ પોએમ છે. રવિન્દ્રનાથ ટાગોર કે જેમનો બર્થ 7th May 1861 હતો અને એમનું ડેથ 7th August 1941 હતું. રવિન્દ્રનાથ ટાગોરને ગાંધીજી છે એ પ્રેમથી ગુરુદેવ તરીકે ઓળખાવતા, અને ત્યારથી આપણે લોકો એને ગુરુદેવ તરીકે પણ જાણીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોર છે એ પોએટ, રાઇટર, આર્ટિસ્ટ, ફિલોસોફર અને પેઇન્ટર હતા. રવિન્દ્રનાથ ટાગોર છે એમણે ગીતાંજલિ નામનો એક કાવ્ય સંગ્રહ લખેલો છે, કલેક્શન ઓફ પોઇમ્સ, કે જેની અંદર 157 જેટલા કાવ્યો છે. આ કાવ્ય પણ એની અંદર ગીતાંજલિની અંદર છે. અને એ કાવ્ય સંગ્રહ બદલ રવિન્દ્રનાથ ટાગોર છે એમણે એક પ્રાઇઝ મળેલો હતો. એ પ્રાઇઝનું નામ છે નોબેલ પ્રાઇઝ. જી હા, નોબેલ પ્રાઇઝ છે એ સાહિત્યની અંદર પહેલું મેળવ્યું હતું, અને આપણા એશિયા ખંડની અંદર પહેલું મેળવવાળા 1913 ની અંદર આખા એશિયામાં પહેલું નોબેલ પ્રાઇઝ મેળવવાવાળા રવિન્દ્રનાથ ટાગોર હતા. રવિન્દ્રનાથ ટાગોર છે એમણે શાંતિનિકેતન નામની સંસ્થાની સ્થાપના કરેલી છે કલકત્તાની બાજુમાં, અને એની અંદર આપણા લેટ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી છે, ઇન્દિરા ગાંધી, એ પણ એમાં સ્ટડી કરતા હતા. રવિન્દ્રનાથ ટાગોર છે એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે 2 રાષ્ટ્રોનું રાષ્ટ્રીય ગાન લખેલું છે, નેશનલ એન્થેમ. એક આપણું ઇન્ડિયાનું છે જન ગણ મન, અને બાંગ્લાદેશનું છે હમાર સોનાર બાંગ્લા. એવું પણ કહેવાય છે કે શ્રીલંકાનું રાષ્ટ્રગીત એમણે લખ્યું એવું અમુક લોકોનો કહેવું છે. અને બીજો એક પક્ષ એવું માને છે કે જે વ્યક્તિએ શ્રીલંકાનું છે રાષ્ટ્રગીત લખ્યું એ એમણે રવિન્દ્રનાથમાંથી પ્રેરણા લઈને લખ્યું હતું એવું કહેવાય છે. પણ બાંગ્લાદેશ અને ઇન્ડિયા 2 દેશના રાષ્ટ્રગીત એમણે લખ્યા છે, અને દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેમણે 2 રાષ્ટ્રોના રાષ્ટ્રીય ગાન લખ્યા હોય, નેશનલ એન્થેમ લખ્યા હોય. સોરી, નેશનલ એન્થેમ એ જનગણ મન છે, અને નેશનલ સોંગ છે વંદે માતરમ. નેશનલ એન્થમ એટલે રાષ્ટ્રીય ગાન, અને નેશનલ સોંગ એટલે રાષ્ટ્રીય ગીત. બરાબર. વંદે માતરમ જે બંકિમચંદ્ર લખેલું છે આનંદમઠની અંદર, એ છે આપણું નેશનલ સોંગ એટલે કે રાષ્ટ્રીય ગીત છે. અને આ નેશનલ એન્થેમ છે જનગણ મન, રવિન્દ્રનાથ ટાગોરે રચેલું. એ 1911માં એમણે રચ્યું હતું, અને 1950માં એને રાષ્ટ્રીય ગાનનો દરજ્જો મળ્યો હતો 1950માં. બરાબર. અને રવિન્દ્રનાથ ટાગોર છે એમણે જે નોબેલ પ્રાઇઝ મેળવ્યો એ સાહિત્યનું પહેલું. નોબેલ પ્રાઇઝ અમુક ક્ષેત્રોમાં આપવામાં આવે છે. વિજ્ઞાન છે, મેડિસિન એટલે દવાના ક્ષેત્રમાં, લિટરેચર એટલે સાહિત્યમાં. એમાં સાહિત્ય માટેનું પહેલું નોબેલ પ્રાઇઝ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યું હતું. ત્યાર પછી બીજા કેટલાક વ્યક્તિઓ છે કે જેને નોબેલ પ્રાઇઝ ઇન્ડિયામાંથી મળેલા છે. એ વ્યક્તિઓ આ પ્રમાણે છે કે નોબેલ પ્રાઇઝ ઇન્ડિયામાંથી મળેલું છે. રવિન્દ્રનાથ ટાગોરની વાત કરી, ગીતાંજલિ નામના પોએમ માટે, કલેક્શન ઓફ પોએમ માટે. હરગોવિંદ ખુરાના છે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે મળેલું છે. મધર ટેરેસાને પીસ એટલે શાંતિ માટે મળેલું છે. અમર્ત્ય સેનને ઇકોનોમિક્સ માટે મળેલું છે, અર્થશાસ્ત્ર. અમર્ત્ય સેનના ફાધર એ રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન સંસ્થામાં ક્લાર્ક હતા, અને એનું નોબેલ પ્રાઇઝ વચ્ચે ચોરાઈ ગયું હતું, અને ફરી પાછા એ મૂકી પણ ગયા હતા. સીવી રામન છે વૈજ્ઞાનિક, એને ફિઝિક્સ માટે મળેલું છે. સુબ્રમણ્યમ ચંદ્રશેખર છે, એને પણ ફિઝિક્સ માટે મળેલું છે. વેંકી રામકૃષ્ણન છે, એને કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન માટે મળેલું છે. કૈલાસ સત્યાર્થીને શાંતિ માટે 2014માં મળેલું છે. અને કૈલાસ સત્યાર્થી સાથે પાકિસ્તાનની યુસુફ મલાલાને જોઈન્ટલી આપવામાં આવેલું. કૈલાસ સત્યાર્થી છે એમણે ચાઇલ્ડ લેબર એટલે બાળ મજૂરો છે એને મજૂરીમાંથી છોડાવી એમના રાઈટ એટલે અધિકાર આપવા માટે પ્રયત્ન કર્યો. એમણે શિક્ષણ મળે એટલા માટે પ્રયત્ન કર્યો. એટલા માટે કૈલાસ સત્યાર્થી અને
પાકિસ્તાની યુસુફ મલાલાને જોઈન્ટ આપવામાં આવેલો. અભિજીત બેનર્જી છે ને 2019 ની અંદર ઇકોનોમિક્સ યાને કે અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મળેલું છે. મિત્રો, નોબેલ પ્રાઇઝનો ઇતિહાસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અલ્ફ્રેડ નોબેલ નામનો એક વ્યક્તિ થઈ ગયો, બરાબર, જેને સ્વીડનની અંદર આ નોબેલ પ્રાઇઝની શરૂઆત કરાવી હતી. અત્યારે સ્વીડન અને નોર્વે દેશની અંદર બંને દ્વારા આપવામાં આવે છે. અલ્ફ્રેડ નોબેલ છે એને કોઈ વૈજ્ઞાનિક પદાર્થની શોધ કરી હતી. ડોપામાઇન એવું કંઈક પદાર્થ છે એની શોધ કરેલી હતી. એ પદાર્થ છે એનો પછી મિસયુઝ થવા લાગ્યો, એટલે એમણે નક્કી કર્યું કે એનો મિસયુઝ થાય, હથિયારો વગેરેમાં લોકોને મારવા માટે યુઝ થવા માંડ્યો. એટલે એમણે નક્કી કર્યું કે એમની બધી સંપત્તિ છે એ બધી દાનમાં આપી દીધી, અને એ દાનમાંથી જે વ્યાજમાંથી દર વર્ષે એક આ જે નક્કી કરેલા ક્ષેત્રની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે એના વ્યાજમાંથી, ઇન્ટરેસ્ટમાંથી આપવામાં આવે છે. અલ્ફ્રેડ નોબેલે સ્વીડન દેશમાં શરૂઆત કરી હતી, અને એક વ્યક્તિમાં, ફેમિલીમાં અત્યાર સુધીમાં 4 નોબેલ પ્રાઇઝ મળેલા છે, અને એ વ્યક્તિ છે મેડમ ક્યુરી. એના ફેમિલીની અંદર 4 નોબેલ પ્રાઇઝ મળેલા છે. ડાયનેમાઇટની શોધ કરી હતી આલ્ફ્રેડ નોબેલ છે, અને ડાયનેમાઇટની શોધ કરી હતી. એવી બીજી પણ એના શોધો છે. તમે આના વિશે તમે વાંચો, માહિતી મેળવજો. બહુ આનો ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ હોય છે. હમણાં થોડા વર્ષો પહેલા એક નોબેલ પ્રાઇઝ એક વર્ષે ન આપવામાં આવ્યું, એમ નક્કી કર્યું કે આવતા વર્ષે નોબેલ પ્રાઇઝ 2 આપી દઈશું. એનું કારણ એ હતું કે એમાં જે નોબેલ પ્રાઇઝની જે કમિટી છે એમાં એક લેડી હતા, એમના હસબન્ડ છે એનું નામ કંઈક કૌભાંડની અંદર સપડાયેલું હતું. હજુ પ્રૂવ નહોતું થયું પણ સપડાયેલું હતું, એટલે એ વર્ષે પોસ્ટપોન રાખીને પછીના વર્ષે આપવામાં આવેલા હતા 2. તો આવો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને લોંગ હિસ્ટ્રી છે. નોબેલ પ્રાઇઝની શરૂઆત પણ 1896માં જ્યારે ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ત્યારે શરૂઆત થઈ હતી, અને 1901માં પહેલું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું હતું. અને આપણે પેલા ઓલિમ્પિક્સનો ઇતિહાસ છે ને, એમાં ઓલિમ્પિક્સમાં 1896માં શરૂઆત થઈ ત્યારે ઇન્ડિયાએ ભાગ નહોતો લીધો, અને 1900 થી ઇન્ડિયાએ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિક્સનો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ છે, એ પણ તમે વાંચજો. અહીંયા નોબેલ પ્રાઇઝ છે એનો ઇતિહાસ એ સાથે સાથે શરૂઆત થઈ એટલે મેં તમને બતાવ્યું, બરાબર. અને એ 1896માં થયું હતું. 1897માં સુભાષચંદ્ર બોઝ યાની કે નેતાજીનો જન્મ થયો હતો, 1897માં ઓરિસ્સામાં. તો એ બધા બાબતો છે એ નજીક, અને ખૂબ જ આ બધાના ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે. આ બધાનો તમને ખૂબ વાંચવાની, જાણવાની મજા પડશે, એ તમે જાણજો, બરાબર. તો અત્યારે આપણે એ નોબેલ પ્રાઇઝ વિનર છે રવિન્દ્રનાથ ટાગોર, એમની પોએમ જે ગીતાંજલિની અંદર છે એ જ નોબેલ પ્રાઇઝ વિનરની આપણે એક પોએમ જોવા જઈ રહ્યા છીએ. ધ હેવન ઓફ ફ્રીડમ એટલે સ્વતંત્રતાનું સ્વર્ગ. એમાં રવિન્દ્રનાથ ટાગોર છે એ આપણને વસુધૈવ કુટુંબકમનો મેસેજ આપે છે. કાવ્ય નાનું છે પણ મેસેજ બહુ ડીપ છે કે વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર પૃથ્વી એ આપણું કુટુંબ છે. સમગ્ર પૃથ્વીમાં આપણા ભાઈઓ બહેનો રહે છે, બરાબર. આપણે જેટલા એકબીજા હળી મળીને સંપત્તિ રહેશું એટલું આપણું જીવન છે એ વધારે સારું બનશે, સારું રહેશે. બીજો એક મેસેજ એવો છે કે સા વિદ્યાયા વિમુક્તયે એટલે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે. મુક્તિ અપાવે છે એટલે આપણને અજ્ઞાનતાથી મુક્તિ અપાવે, દ્વેષભાવ, ઈર્ષ્યા વગેરેથી મુક્તિ અપાવે, એ વિદ્યા છે. અત્યારે જે આપણે ભણીએ છીએ એ ભણતર કહેવાય, એ અક્ષર જ્ઞાન કહેવાય, એ સાચી વિદ્યા નહીં કહેવાય. સાચી વિદ્યાની અલગ અલગ વ્યાખ્યાઓ છે. હું 2-3 વ્યાખ્યાઓ તમને આપું, તમને અત્યારે સમજાય તો સારી વાત, નહીંતર ભવિષ્યમાં મોટા થાવ ત્યારે તમને સમજાશે. રવિન્દ્રનાથ ટાગોરે તો એવું કીધું હતું કે વિદ્યા છે મુક્તિ અપાવે છે, અને આપણને કોઈ ભય વગર રહી શકીએ, બરાબર, સલામતીપૂર્વક રહી શકીએ, કોઈ પણ જાતની ચિંતા વગર રહી શકીએ, એ આપણું શિક્ષણ છે. અને શિક્ષણની અંદર આપણે જે વિષય ગમતો હોય એ વિષયનો આપણે અભ્યાસ કરીને આગળ વધી શકીએ, એ સાચું શિક્ષણ છે. રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધું હતું, બરાબર, કે ઘણા બધા વર્ગો ચાલતા હોય, કમ્પ્યુટર છે, બરાબર, ફિઝિક્સ, મેથ્સ, કોઈ પણ હોય, તો જે વિદ્યાર્થીને જેમાં ઇન્ટરેસ્ટ પડે એ ક્લાસની અંદર જઈ શકે, એ ભણી શકે, એને ગમતો વિષય ભણી શકે. એની માટે ઘણા બધા ઓપ્શન આપવા જોઈએ, એવું રવિન્દ્રનાથ ટાગોરે કીધું. પછી ગાંધીજીની વ્યાખ્યા 3H ની વ્યાખ્યા છે. ગાંધીજીએ શિક્ષણની વ્યાખ્યા કરી. હેડ એટલે મસ્તિષ્ક, હેન્ડ એટલે હાથ, અને હાર્ટ એટલે હૃદયની કેળવણી, બરાબર. 3H ની કેળવણી છે ગાંધીજીએ કીધું. મસ્તિષ્કની કેળવણી એટલે માઇન્ડ છે આપણું ડેવલપ થાય.
હાથ એટલે ભુજાઓ મજબૂત બને, એટલે શારીરિક શ્રમ પણ કરવો પડે મિત્રો. શારીરિક શ્રમ નહીં કરો તો શરીર નબળું પડી જશે, શરીર નબળું પડી જાય તો મન નબળું પડી જાય, કારણ કે હેલ્ધી માઇન્ડ લાઈઝ ઇન હેલ્ધી બોડી, બરાબર. અને હેલ્થ ઇઝ વેલ્થ એવું પણ કહેવાય છે. હાર્ટ એટલે હૃદય. જો આપણામાં ઇમોશન એટલે લાગણી નહીં હોય, સ્પિરિચ્યુઆલિટી એટલે આપણામાં વેલ્યુઝ નહીં હોય, તો તમારી પાસે ગમે એવી મોટી ડિગ્રી હશે, ઇટ ઇઝ યુઝલેસ, ઇટ ઇઝ મિનિંગલેસ. અને કોન્ટ્રારી ટુ ધેટ, એની કરતા ઉલટું જોઈએ તો જો તમારી પાસે વેલ્યુઝ હશે, ઇમોશનલ હોય, તમે સ્પિરિચ્યુઅલ હોય, ટૂંકમાં બધા જ વેલ્યુ સદગુણો તમારામાં હોય, તો તમે કોઈ પણ ફિલ્ડની અંદર સફળ બનશો. અને સદગુણો નહીં હોય, ફક્ત આઈક્યુ હશે, તો તમે એક બે ફિલ્ડમાં જ સફળ બનશો, યાદ રાખજો. તો સદગુણો છે એ દરેક જગ્યાએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે યાદ રાખવાનું. હું પહેલા પોએમ રીડ કરું છું, પછી એની ગ્લોસરી જોઈએ અને પછી આપણે પોએમને ડિસ્કસ કરીએ છીએ. કે where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, my father, let my country awake. સ્પેલિંગ એટલે કે ગ્લોસરી જુઓ, એનો ઉચ્ચાર ગ્લોસરી થાય, અમુક લોકો એને ગ્લોઝરી કહે પણ એનો ઉચ્ચાર ગ્લોસરી થાય. ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડા થાય, વિભાગ પડવા. ડોમેસ્ટિક વોલ્સ એટલે કોમી અસહિષ્ણુતા, કોમી અસહિષ્ણુતા એટલે કોમી તફાવત, કોમવાદ, બે કોમ વચ્ચેના ઝઘડાઓ. સ્ટ્રાઇવિંગ એટલે સંઘર્ષ કરો. સ્ટ્રીમ એટલે ઝરણું થાય, બ્રુક અથવા રિવર, એ સિમિલર વર્ડમાં પણ પૂછાય. રીઝન એટલે તર્ક કરવો. ડ્રેરી એટલે કંટાળાજનક, નિષ્પ્રાણ, ચેતના વગરની. ડેડ હેબિટ એટલે જૂની ટેવો, જૂની પરંપરાઓ. એવર વાઇડનિંગ એટલે વિશાળ. ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ છીએ પોએમની. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જ્યાં મન ભય વગર રહી શકે. એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને મસ્તક ઊંચું રાખીને ગર્વથી આપણે રહી શકીએ, જીવી શકીએ. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન એ મુક્ત હોય, એ જગ્યાને સ્વતંત્રતાનું સ્વર્ગ કહેવાય. આપણને જે આઝાદી મળી હતી એ ખાલી રાજકીય આઝાદી છે. સાચી આઝાદી છે અહીંથી મળતી હોય છે, હૃદય અથવા આત્માથી મળતી હોય છે. Where the mind is without fear and the head is held high, where knowledge is free, જ્યાં મન છે ભય વગર રહી શકે, મસ્તક ગર્વથી ઊંચું રાખીને આપણે ચાલી શકીએ, કામ કરી શકીએ, જ્યાં જ્ઞાન એ મુક્ત હોય, એ સ્વતંત્રતાનું સ્વર્ગ છે. Where the world has not been broken up into fragments by narrow domestic walls, જ્યાં જગતની અંદર નાના નાના કોમવાદી ટુકડા ન થયેલા હોય, એ સ્વતંત્રતાનું સ્વર્ગ છે. ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડા. ડોમેસ્ટિક વોલ્સ એટલે આ હિન્દુ રાષ્ટ્ર છે, આ મુસ્લિમ રાષ્ટ્ર છે, ક્રિશ્ચિયન રાષ્ટ્ર છે, અથવા હિન્દુની અંદર પણ પેટા ભાગ પડે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આવા કોઈ ભાગ ન પડેલા હોય, બરાબર, જે રાષ્ટ્રના વિભાગ ટુકડા ન થયેલા હોય, એ રાષ્ટ્રને સ્વતંત્રતાનું સ્વર્ગ કહી શકાય. Where the world has not been broken up into fragments by narrow domestic walls. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, સંકુચિત ઘરગથ્થુ દિવાલો, એટલે કોમવાદથી રાષ્ટ્ર છે એના ટુકડા ન થયેલા હોય, એને સ્વતંત્રતાનું સ્વર્ગ કહેવાય. Where words come out from the depth of truth, જ્યાં સત્ય છે, જ્યાં શબ્દો છે એ સત્યના ઊંડાણમાંથી આવતા હોય, જ્યાં વ્યક્તિ બોલે તો એમાં સત્યનો રણકો સંભળાતો હોય. Where words come out from the depth of truth, જ્યાં શબ્દો બોલાય તેમાં સત્યનો રણકો હોય, એને સ્વતંત્રતાનું સ્વર્ગ કહેવાય. Where tireless striving stretches its arms towards perfection. ટાયરલેસ એટલે થાક્યા વગર, અથાગ ચાલતા હાથ. સ્ટ્રાઇવિંગ એટલે સંઘર્ષ કરતા. સ્ટ્રેચિસ એટલે લંબાવા, વિસ્તારવું. ઇટ્સ આર્મ્સ એટલે તેની બાહુ અથવા ભુજાઓ. ટુવર્ડ્સ પરફેક્શન એટલે પૂર્ણતા તરફ. Where tireless striving stretches its arms towards perfection, જ્યાં અથાગ શ્રમ કરતા લોકો છે એ પૂર્ણતા તરફ પોતાની બાહુ
લંબાવે છે, પોતાના હાથ લંબાવે છે. પરફેક્શન ઉપરથી મને બીજી એક વ્યાખ્યા યાદ આવી કે સ્વામી વિવેકાનંદ છે એમણે એક વ્યાખ્યા આપેલી છે શિક્ષણની કે મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઇઝ એજ્યુકેશન, એટલે પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ છે. મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઇઝ એજ્યુકેશન, એટલે પૂર્ણતાનું પ્રગટીકરણ એ જ શિક્ષણ છે. એટલે કે આપણને જો મ્યુઝિકમાં રસ હોય અને આપણે મ્યુઝિકમાં ખૂબ આગળ વધી શકીએ તો એ સાચું શિક્ષણ છે. કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય અને સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધી શકે તો એ સાચું શિક્ષણ છે. એનું કહેવાનો મિનિંગ એવો હતો. Where the clear stream of reason has not lost its way, જ્યાં તર્કનું ઝરણું સુકાયું નથી, જ્યાં તર્કનું ઝરણું છે એમણે પોતાનો માર્ગ ગુમાવ્યો નથી. સ્ટ્રીમ એટલે ઝરણું અને રીઝન એટલે તર્ક. Where the clear stream of reason has not lost its way into dreary desert, એટલે નિષ્પ્રાણ રણ, સૂકા રણની અંદર, નિષ્પ્રાણ રણની અંદર. Sand of dead habit, સેન્ડ એટલે રેતી અને ડેડ હેબિટ એટલે જૂની ટેવો. બે લીટીનું ભેગું કરાવું છું. Where the clear stream of reason has not lost its way into dreary desert, sand of dead habit, જ્યાં તર્કનું ઝરણું છે એ નિષ્ફળ જૂની ટેવોના સૂકા રણની અંદર ખોવાયું નથી. બરાબર, એમને તર્કનું ઝરણું સુકાયું નથી અથવા ખોવાયું નથી, એ જગ્યાને સ્વતંત્રતાનું સ્વર્ગ કહેવાય. ડેઝર્ટ એટલે રણ થાય, પણ એને તમે ડિઝર્ટ બોલો તો છોડી દેવું થાય. ડિઝર્ટ બોલો તો છોડી દેવો, ગીવ અપ અથવા લીવ, LEAVE થાય. Where the mind is led forward by thee, જ્યાં મન છે એને તારા દ્વારા દોરવણી આપવામાં આવે. ધી એટલે યુ યાદ રાખજો, YOU, અને યુ એટલે ગોડ. કોના માટે વપરાયું છે તો ગોડ એટલે ભગવાનને કહે છે કે જ્યાં મન તારા દ્વારા દોરવાતું હોય છે. અત્યારે આપણને સામાન્ય માણસો છે એ દોરવી જતા હોય, રાજકીય વ્યક્તિઓ છે કે કોઈ ઇન્ફ્લુએન્સર હોય, આપણને દોરવી જાય ગમે તે બાબત તરફ, પણ મન છે ભગવાન દ્વારા દોરવાતું હોય. ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન, હંમેશા વિશાળ વિચારો અને કાર્ય તરફ દોરવાતું હોય. વસુધૈવ કુટુંબકમ તરફ દોરવાતું હોય. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, એવા સ્વતંત્રતાના સ્વર્ગની અંદર. માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક, હે પરમ પિતા પરમાત્મા તું મારા દેશને જાગૃત કર. અવેક એટલે જાગૃત કર. માય ફાધર એટલે મારા પિતાજી એટલે પરમ પિતા પરમાત્મા, એમ સમજાવ. આખી પોએમ છે એકવાર ઇંગ્લિશમાં બોલીશ પછી ગુજરાતીમાં બોલીશ, તમે સમજો કે where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, my father let my country awake. જ્યાં મન છે એ ભય વગર રહી શકે, મસ્તક ગર્વથી ઊંચું રાખી શકીએ અને જ્ઞાન જ્યાં મુક્ત હોય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે, એમ સમજવું. જ્યાં જગત છે એ ટુકડામાં વહેંચાયેલું નથી, કોમવાદના ટુકડાઓ છે. બરાબર, નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે બે કોમ વચ્ચેના ઝઘડાઓમાં વહેંચાયેલું નથી, ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે. જ્યાં શબ્દમાં સત્યનો રણકો હોય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે. જ્યાં અથાગ સંઘર્ષ કરતા હાથ છે એ પૂર્ણતા તરફ લંબાય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે. જ્યાં તર્કનું ઝરણું એ જૂની ટેવોના સૂકા રણની અંદર સુકાયું ન હોય, ખોવાયું ન હોય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે. અને જ્યાં મન એ ભગવાન દ્વારા દોરવાતું હોય, વિશાળ વિચારો અને વિશાળ કાર્યો તરફ દોરવાતું હોય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે. અને હે ભગવાન, એવા સ્વતંત્રતાના સ્વર્ગની અંદર મારા દેશના લોકોને તું જાગૃત કર, તું એવી સ્વતંત્રતા મને આપે. ધ હેવન ઓફ ફ્રીડમ એટલે સ્વતંત્રતાનું સ્વર્ગ. હેવન એટલે સ્વર્ગ છે, એને પેરેડાઇઝ કહેવાય. અને નર્ક હોય તો એને પેરેડાઇઝ અને હેવનનો વિરોધી શું કહેવાય એ તમારે શોધવાનું છે. હેવન અને પેરેડાઇઝ એટલે સ્વર્ગ. નર્ક હોય તો કહેવાય હેલ, HELL, હેલ, હેલ ટુ ગો એટલે મહી જાય એમ કહેવાય તો હેલ ટુ ગો ટુ હેલ એમ કહેવાય. બરાબર. ફ્રીડમ એટલે ઇન્ડિપેન્ડન્સ.
સો આ પ્રકારની પોએમ છે મિત્રો. ખૂબ જ ડીપ મેસેજ છે આની અંદર. એક શિક્ષણ, સલામતી અને સ્વતંત્રતાનો. સો ધેટ ઇઝ વોટ ધ પોએમ ઇઝ ઓલ અબાઉટ. મિત્રો, હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ અગેન.